મિત્રો 18 વેતર એક ધાર્યું દૂધ એટલે 6570 દિવસ એક જ ધાર્યો, કોઈ દિવસ બંધ કર્યા વગર 6570 દિવસ આને દૂધ આપેલું છે મિત્રો. એક પણ દિવસ એમાં દૂધ બંધ કર્યું નથી. સમજી લો કે અત્યારે એને દોવામાં આવી તો સાજી એ વીઆઈ સુપર વણી લંબાઈ ચોડાઈ એનું ગોળાઈ મોઢાની સિંગની ગોળાઈ એનું મોઢું એનું સ્ટ્રક્ચર કેટલું દૂધ આપ્યું. અને 10મું વેતર વિયાણ 10મું વેતર 10મું વેતર કેટલો સમયથી વિયાણ દોરે ને બચવા લગભગ 5 કડી થઈ ગયા છે. બીજા વેતરમાં કેટલું દૂધ આપ્યું? બીજા વેતરમાં 10 લીટર દૂધ આપી ટકમાં. બીજા વેતરમાં હા. તો ત્રીજા વેતરમાં આપણે લાઈવ કરવાની ઈચ્છા છે. હા. જેમ આપણે ઈશ્વરભાઈ ધનજીભાઈને 11 લીટર 12 લીટર આપણે જે લાઈવ કર્યું હતું ને એ ટાઈમે લાઈવ કરવાની અમને આશા છે કે 11 લીટર પ્લસ આવી જશે. જો મિત્રો ટકમાં 12 લીટર એટલે દૈનિક 24 લીટર. હા 24 લીટર. અને મને એમ છે કે એ ટાઈમે જંગલમાં ચરવા પણ જતી. હા જંગલમાં ચરતી જાતી જંગલમાં ચરતી. મિત્રો નમસ્કાર. આપણે કચ્છનું જે બન્ની વિસ્તાર છે ને બન્નીનું આ ઢોરી ગામ છે મિત્રો. આજ સુધી મેં જે વિડીયો લીધા છે ને એમાં સર્વપ્રથમ જે ઉત્તમમાં ઉત્તમ આજનો વિડીયો છે. કારણ કે મિત્રો એક સામાન્ય પશુપાલક છે અને એક ભેંસ થકી જે ભેંસો બનાવી છે સમજી લો કે શરૂઆત અત્યારે એક ભેંસ એવી છે જે 28 વર્ષની છે અને 23 વેતર વિયાઈ ચૂકી છે અને એને પીકમાં જંગલમાં ચરીને 24 લીટર જેવું દૂધ આપેલું. અને એ ભેંસ થકી જે ભેંસો બની છે ને સાહેબ બધી પહેલા વેતરમાં સમજી લો કે 8 લીટર ને ઓછામાં ઓછું 8 લીટર પહેલા વેતરમાં અને વધુમાં વધુ અને 20 21 22 લીટર દૂધ અત્યારે આપે છે મિત્રો. દૈનિક 18 થી 22 લીટર અને વેતરમાં 4000 થી 5000 એટલે કે 5000 પ્લસ પણ અહીંયા રેકોર્ડ છે મિત્રો. કેવી રીતે પશુપાલન થાય છે મિત્રો વાસ્તવમાં આજે જોવા મળ્યું. તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો કારણ કે તમારી પાસે સારી એવી દુધારૂ ભેંસ ન હોય પણ તમે સારો પુલનો ઉપયોગ કરો ને તો આવનાર જે તમારું જે બચ્ચું છે ને 2 થી 3 લીટર દૂધ વધારે. કોઈ સારો એવો બુલ હોય જેનું જીન ટ્રાન્સફરેબિલિટી સારી હોય ને તો ડાયરેક્ટ એ બુલ ઉપર પણ જતી રહે પશુ. આવનાર જે પશુ છે તો વિડીયામાં તમને બહુ મજા આવશે. વિડીયામાં તમે અંત સુધી બન્યા રહેજો. વિડીયાને લાઈક કરજો અને સારી કોમેન્ટ મારો. ચલો અહીંયાથી આ વિડીયોને આપણે શરૂઆત કરીએ. રાણાભાઈ કેમ છો? મજામાં? મજામાં છે. આખું નામ જણાવજો તમારું. મારું નામ રાણા કરશન વારોતરા, ગામ ઢોરી તાલુકો. ગામ ઢોરી તાલુકો ભુજ અને કચ્છ ક્ષેત્ર છે મિત્રો. બન્ની વિસ્તારનું છેલ્લું ગામ છે. રાણાભાઈ આપણે ભેંસોમાં સૌથી વધારે દૂધ કેટલા છે? સૌથી વધારે ભેંસ એક ભેંસ તો લગભગ 8 થી 10 લીટર ટકમાંથી દૂધ આપે. એટલે ઓછામાં ઓછું તો 8 લીટર આપે. ઓછામાં ઓછું 8 લીટર આપે. આપણે જે ભેંસો અત્યારે જે જોવા મળી રહી છે આ લાઈનમાં એમાં હરેક ભેંસ ઓછામાં ઓછું 8 લીટર દૂધ આપે. ઓછામાં ઓછું 8 લીટર છે અને વધુમાં વધુ 11 લીટર છે. એટલે 8 થી 11 એટલે 16 થી 22 લીટર સુધીની. હા હા ભાઈ તમારે સમજી લો કે આ તમે દેખો છો એક સામાન્ય પશુપાલક પણ જે તમારું જે બ્રીડિંગ છે ને જે સંવર્ધન છે એ આખું અલગ જ છે. આપણે એક ભેંસ જોવાની છે કે વાસ્તવમાં આપણે ભેંસના ફિઝિકલ કેરેક્ટર કેવા છે, દૂધ કેવા છે એમણે એક કરીને બતાવો. તો મિત્રો તમે જોઈ શકો છો લાઈનમાં સારી એવી ભેંસો ઊભી છે, બહુ વજનવાળી છે અને આવી ભેંસો જોવા માટે સમજી લો આપણે બન્નીમાં ખુદ ફરો છો ને તો કાંઈક જોવા મળે છે એવી આ ઢોરી ગામમાં આજે અમને રાણાભાઈની ભેંસો જોવા મળી. મિત્રો 18 વેતર એક ધાર્યું દૂધ એટલે 6570 દિવસ એક જ ધાર્યો, કોઈ દિવસ બંધ કર્યા વગર 6570 દિવસ આને દૂધ આપેલું છે મિત્રો. એક પણ દિવસ એમાં દૂધ બંધ કર્યું નથી. સમજી લો કે અત્યારે એને દોવામાં આવી તો સાજી એ વીઆઈ અને સાંજે તમે મૂક્યું હોય તો સવારમાં વીઆઈ. એટલે સમજી લો કે દોવાનું અને વીવાનું ચાલુ 18 વર્ષ ચાલુ. એક ટાઈમ એવો નહીં હોય કે ભેંસ નહીં દોઈ. એટલે સમજી લો આપણે એ જ કીધું ને કે 18 વેતર એટલે 6570 દિવસ થયા. એટલે 6570 દિવસ આને લગાતાર દૂધ આપ્યું લગાતાર. અને એ પણ મિત્રો સમજી લો કે હવે 6570 આપણે થોડુંક પ્રેક્ટિકલી વિચારીએ કે એક વેતરમાં એને 24 લીટર દૂધ ને લાસ્ટ મૂકતી વખતે પછી તો ઓછું થઈ જાય. ઓછું થઈ જાય એટલે સમજી લો કે એને 18 વેતરમાં એને દૂધ કેટલું આપ્યું મિત્રો. આપણે ઓછામાં ઓછું આપણે કાંઈ વધારે જવું નથી. એનો ભેંસનો લેક્ટેશન રેકોર્ડ થાય છે આમ જોવા જઈએ તો 5000 થાય છે પણ આપણે 3500 ગણી લો. 3500 ગુણ્યા 18 એટલે આ ભેંસે 63,000 લીટર દૂધ આપેલું મિત્રો. 63,000 ઓછામાં એમાં પણ આપણે ઓછામાં ઓછો ગણ્યો તો સારી તમે ભેંસ હોય ને મજબૂત જીન હોય ને તો આ બધું સંભવ છે. અને 1997માં આનો જન્મ હતો અને અત્યારે 2025 ચાલે છે અને ટોટલ એની ઉંમર થાય છે 28 વર્ષ.
એટલે સમજી લો કે હવે 28 વર્ષ તો આરી ભેંસ 28માં વર્ષે પણ આ ભેંસ હાલમાં જીવી જ છે. અને એની તંદુરસ્તી તમે જોઈ લો, એની તંદુરસ્તી અત્યારે પણ એટલી મજબૂત છે. એની જે હાવભાવ છે, એની શરીરનો હલવાનો ભાવ છે, એનો પૂંછ પટકવાનો જે સ્વભાવ છે, જેનો દેખાવ છે, એ મુજબ હજી પણ 5 વર્ષ જીવશે. હા, ઈ તો ઉપરવાળાની વસ્તુ હા, એટલે. હાથમાં છે, બાકી આમ છે મજબૂત. છે હજી મજબૂત. એટલે તમને એવું, મને 5 વર્ષ જીવે એવું લાગે હા, છે. ઈ તો હવે તમને જીવી તમને શકે. કેટલો અંદાજ ઈ લાગે? તો કદાચ જીવી છે. હા, એટલે હવે જે ભેંસ જે હાચવવા વાળા છે ને, એ કોમેન્ટમાં જણાવજો કે ભેંસ કેટલા વર્ષે એની ઉંમર હોય છે. કારણ કે આ 28 વર્ષ તો આરી અહીંયા જ રૂબરૂ જીવતી છે, છે. રૂબરૂ છે. 23 વેતર વિયાણી છે. 23 વેતરિયાની. અને આ તમારું જે જૂનામાં જૂનું જીન, જૂનામાં જૂનું જે નસલ છે, જે દૂધનું- અમારા બાપ દાદાનું જે ભેંસો હતી એનામાંથી આ ભેંસ છે. પાની જે ભેંસો ખથુરું કહેવાય ને, ઈ મેન આવી. મેન આરી જવાનીમાં કેટલું દૂધ આપેલું આને? આણે જવાનીમાં ટકમાંથી 12 લીટર દૂધ આપ્યું. વાહ ભાઈ વાહ. જો મિત્રો, ટકમાં 12 લીટર એટલે દૈનિક 24 લીટર. હા, 24 લીટર. અને મને એમ છે કે એ ટાઈમે જંગલમાં ચરવા પણ જતી. હા, જંગલમાં ચરતી, જાતી જ જંગલમાં ચરતી. હા, અત્યારે સમજી લો કે અત્યારે આ બધું ગ્લોબલ વોર્મિંગ થઈ ગયું ને, એટલે આ બધા ખેતરો આ તે બધું વાવવા માંડ્યા. એટલે જે ધોરીના જે પશુપાલકો છે, એટલે અત્યારે હવે થોડુંક બાંધી રાખે છે. બાકી ત્યાં તમે જે મોટા મોટા જે લાઈન જોવો છો ને, ત્યાં આગળ પછી રણ ચાલુ થાય છે, ત્યાં આગળ બધી ચરવા જતી. અને એટલી સમજી લો કે 10-10, 15-15 કિલોમીટર રોજ ચાલીને આવતી, અને જંગલમાં ચારવાથી થાકતી પણ ખરી. હા, અને વધારે માણસ જે ચાલે હા. એ ઉંમર એની ઘંટી દેખાય. તો આટલી મજબૂત કેટલી સમજી લો કે 10 કિલોમીટર હરેક આ જિંદગી ચાલી છે, અને તો પણ 23 વેતર વિયાઈ ચૂકી છે. 23 વેતર. હવે મિત્રો સમજી લો કે રાણાભાઈ શરૂઆતમાં એમની પાસે એમના દાદાએ 4 ભેંસો આપી હતી. અને 4 ભેંસોમાં સમજી લો કે હવે એમણે જમીન લીધી. એટલે હરેક નાનો એવો પશુપાલક હોય ને, આર્થિક રીતે થોડોક એમ કે સંકળામણ હોય, એમને આર્થિક રીતે થોડાક એમ કે નબળા પડે, એટલે એમણે બીજી પાસે 2 ભેંસો વેચી મારી. અને એ ટાઈમે સારી એવી જમીન એમણે લઈ લીધી, અને 2 વેચી મારીને 2 વધી, અને 2 આ વધી, એક આ અને એક આ. એ જ આ 2 ભેંસોનું જે મેન છે ને, બધું જીન જે મેન આનું છે સમજી લો. એટલે કરતા ધરતા આ રીત છે મેન. આનું કયું વેતર છે? ઈ 10મું વેતર વ્યા છે. 10મું વેતર વ્યાઈ ગયા. હા હા, રાણાભાઈ મને બહુ ગમે છે ખરેખર. અદ્ભુત ભેંસ છે. એનું બચ્ચો સામે જ પાડો છે પડ્યો. હા હા હા, વાહ ભાઈ વાહ. સુપર. વણી લંબાઈ, ચોડાઈ, એનું ગોળાઈ મોઢાની, સિંગની ગોળાઈ, એનું મોઢું, એનું સ્ટ્રક્ચર. કેટલું દૂધ આપ્યું? અને 10મું વેતર વિયાણી? આ 10મું વેતર વ્યાય. 10મું વેતર કેટલો સમયથી વિયાણે? જ્યાં દોરે ને બચ્ચો આજ લગભગ 5 ચકડી થઈ ગયા છે. 5 દી? બચ્ચો એ પાડો છે. સરસ. વાહ ભાઈ વાહ. સુપર 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 સુપર. કેટલા 10 દિવસ થયા? ના 10 ભેંસ વિયાણી છે ને, હા. 5 દિવસ ત્યાં. કેટલું દૂધ છે હાલમાં 10મા વેતરમાં? 10મા વેતરમાં લગભગ 18 લીટર કાઢશે. અત્યારે આમાં 5 લીટર છે. અત્યારે 5 લીટર છે. એની જવાનીમાં 3જા 4થા વેતર કેટલું આપેલું એને? ત્યારે 18-19 લીટર દૂધ આપેલો છે. 18-19 લીટર. સરસ સરસ. મિત્રો હવે સમજી લો કે ભેંસ જે વાસ્તવમાં દેખાય છે ને, 10 વેતર વિયાઈ ચૂકી છે. અને અત્યારે પણ હવે તમને એવું કહેવામાં આવે કે આ ભેંસ 4થું વેતર છે, તો લોકો માની લે. હા, માની લે. કારણ કે સારી મજબૂત જીન હોય ને, એ કોઈ દિવસ ઉંમર બતાવે પણ નહીં, અને એ થાકે પણ નહીં. આને કહેવાય સોનું. અને આ જ મુરગી થકી જે અંડા મળ્યા છે, જે એડા મળ્યા છે, બધા સોનાના મળ્યા છે. હવે મિત્રો, એક રામસિંહ માસ્ટર એમને જે સત્યમ સ્પમ બાયોટેક, ત્યાં આગળ એક ભૂલ આનો ગયેલો છે. કારણ કે જે આખું જે ખાયણું છે ને, આપણે શું કહો, તમે ખાયણું કહો ને એને, હા, એ જે આખું ખાયણું દુધારું છે. એટલે જે સારા એવા જે પશુપાલક હોય ને, એમનું મુખ્ય જે ધ્યાન હોય કે ભાઈ આ ખાયણું સારું છે, આનું જીન મજબૂત છે, દૂધ સારું છે. સમજી લો, જે કે સારું દૂધ હોય ને, એના હરેક પશુ સારા જ હોય. એટલે આ જે ભેંસનો એક બુલ આપણા બનાસકાંઠામાં ગયેલો છે. હાલમાં નાનો હશે, કદાચ એ ટ્રેનિંગમાં હશે, એ હાલમાં ટ્રેનિંગમાં હશે. આ ભેંસનો બુલ ગયેલો છે. આ ભેંસને આપણે જોઈ લે. ચલો ઊભી કરો. આનું નામ હાલમાં કંઈક રાણો એવું કોઈક રાખ્યું છે. હવે ભેંસ તમે એના કેરેક્ટર જોઈ લો, બહુ વજનવાળી છે. સુંદરતા જોઈ લો, એની સિંગ ક્વોલિટી જોઈ લો, એનો મોઢાનો આકાર જોઈ લો, અને એનું શરીરનો જે ગ્રોથ છે ને, બધી જ રીતે પરફેક્ટ છે. જોઈ લો.
હવે અમુક જે આપણે વિડીયો શૂટિંગ કરતી વખતે અમુક જે ભેંસ નરી આંખે દેખાતી હોય એટલી કેમેરામાં કવર ન થાય સમજી લો નરી આંખે જે જોવામાં મજા આવતી હોય એવું આપણને વાસ્તવમાં કેમેરામાં જોવા ન મળતું હોય બાકી એના તમે કેરેક્ટર જોઈ લો એને સિંગ ક્વોલિટી એનું મોઢું એનો શરીરનો વજન અને 10-11 વાગ્યા છે એનો પાવર પણ તમે જોઈ શકો છો રાણાભાઈ કયું વેતર છે આનું એ ત્રીજો વેતર વેણ છે. ત્રીજો વેતર વીઆઈ ગઈ મિત્રો ત્રીજો વેતર વીઆઈ ગઈ છે એની સુંદરતા તમે અહીંયાથી જોઈ લો એના હુક બોન એના પિન બોન એનું પાછલું સ્ટ્રક્ચર પણ મજબૂત છે દૂધ નીકળી ગયું છે છતાં પણ એ કેટલી અદ્ભુત છે બીજા વેતરમાં કેટલું દૂધ આપ્યું બીજા વેતરમાં 10 લીટર દૂધ આપતી ટકમાં. બીજા વેતરમાં હા તો ત્રીજા વેતરમાં આપણે લાઈવ કરવાની ઈચ્છા છે હા જેમ આપણે ઈશ્વરભાઈ ધનજીભાઈને 11 લીટર 12 લીટર આપણે જે લાઈવ કરી હતું ને એ ટાઈમે લાઈવ કરવા અને અમને આશા છે કે 11 લીટર પ્લસ આવી જશે એવો આશા અમને પણ આશા છે કે ગઈ સાલ થી આજે દૂધ વધારે આવે તો આપશે કારણ કે બીજું વેતર હોય ને એ ટાઈમે ભેંસ એટલી મજબૂત ના હોય પરિપક્વ ના હોય ત્રીજા વેતરમાં પરિપક્વ પણ હોય અને દૂધ મજબૂત પણ પીવાનો હોય સમય છે અત્યારે હા એ રાશિ માસ્તર પાડવાનું લઈએ બુલેટ. હા એનું નામ છે રાણા હા રાણા નામ જ રાખ્યું છે તમારું નામ હાલમાં ટેમ્પરરી રાખ્યું છે હા બરાબર આગળ એવું જતા થાય. સમજી લો કે સિમેન્ટ કલેક્શનમાં આવે ને નોમમાં ચેન્જ થાય અલગ વાત છે હા બાકી રાણો રાખશે તો તમારું હવે નામ ત્યાં હા હવાયું થશે સરસ અદ્ભુત બીજા વેતરમાં આને 10 લીટર દૂધ આપેલું 10 લીટર પાકું 10 એટલે અમે દોવાઈ કરી દૂધ માપેલો છે 10 લીટર. પછી જ પાડો લીધેલો હા પછી જ પાડું લઈ આપણે લાસ્ટ સમજી લો કે ગાભણ થયા પછી કયા મહિને મૂકી દે આને અને 8મા મહિના મૂકી ગાભણ થયા પછી 8મો મહિનો પૂરો થઈ ગયો ત્યારે મૂકી. ત્યારે મૂકી દે પછી વિયાણા પછી ગાભણ તો સમજી લો 3 મહિને થઈ છે ને ના ના એ 1-1.5 મહિને થઈ જાય છે. 1-1.5 મહિને એટલે સમજી લો કે 9-10 મહિના દૂધ આપે આપણે લાસ્ટ મૂકતી વખતે કેટલું દૂધ લીધું હતું આનું આનું દૂધ મૂકતે વખતે 4 લીટર દૂધ હતું ત્યારે અમે 8 મહિનાની ગાભણ હતી હા 4 લીટર દૂધ હતું પછી કારણ કે 2 મહિને વિયાવાની હતી તો પછી તો દોઈએ તો નબળી પડે છે નબળી પડે નહીં પણ એની ચાકરી બહુ કમે. રાઈટ તો મિત્રો સમજી લો કે ભાઈ બીજા વેતરમાં એને 4,000 જેવો એનો રેકોર્ડ થાય છે 5મા વેતરમાં આવી 5,000 પ્લસ થશે એવી મને આશા છે જ્યારે પીક ઉપર આવશે 20 દિવસ પછી ત્યારે આપણે આનું લાઈવ કરીશું અને વાસ્તવમાં શું દૂધ આપે છે રાણાભાઈની ભેંસો એ તમને ત્યારે જ જોવા મળશે. હવે અહીંયા તમે જોઈ શકો છો આ પણ બહુ વજનવાળી છે સમજી લો કે એકદમ મધ્યમ વજન છે અને એના જે કેરેક્ટર છે એની જે સેવા છે એ બધી રીતે તમે અહીંયાથી એનો લુક જોઈ લો. આ કયું વેતર છે રાણાભાઈ આનું આ ત્રીજો વેતર વિયાણ ત્રીજું વેતર વીઆઈ ગઈ વિયાઈ ગઈ કેટલો દિવસ થયો વિયાણ વિયાણી તને 8 દિવસ થયા. 8 દિવસ બીજા વેતરમાં સૌથી વધારે કેટલું દૂધ આપ્યું બીજા વેતરમાં એ 8 લીટર દૂધ આપે 8 લીટર હા ટકે 8 લીટર આપે. ત્રીજા વેતરમાં શું તમને અંદાજ છે આમ 10 લીટર પહોંચી જાય 10 પહોંચે 9 તો પાકું પહોંચી જશે એમ કેટલો સમય કીધું વિયાણ તમે અને 8 દિવસ થયા 8 દિવસ અત્યારે કેટલું છે અત્યારે લગભગ 7 લીટર દૂધ છે. આ તો 10 થઈ જાય 10 થઈ જાય થઈ જાય 20 દિવસ પછી 10 કમ્પલસરી એનું થવું જ જોઈએ હા એટલે 2 લીટર વધે દૂધ. જોઈ લો મિત્રો એની સીંગ ક્વોલિટી એનું મોઢું અને શરીર પાછલું સ્ટ્રક્ચર અને સમજી લો કે અત્યારે 10-11 વાગ્યા હશે અને હજી તાજું વિયાણ ઉપર છે ભેંસ બાકી દૂધ આપવાની છે કારણ કે એનું જે કેરેક્ટર છે ને બધી રીતે પરફેક્ટ છે. બીજી આ એની બેન છે હા એની બેન નથી ઈ આજ ઓલી ભેંસ છે ને એની તમારા પાસે જૂની 2 ભેંસો છે હા એની એનો તો આ બધો વંશવેલો છે એનું જ છે ભેંસ. હા કરી દઉં ચાલો જોઈ લો મિત્રો આ વિયાણ બાકી છે કે એ વિયાઈ ગઈ વિયાઈ ગયેલી છે હા સરસ કયું વેતર છે આનું આનો બીજો વેતર વિયાણી છે. બીજું વેતર છે મિત્રો સમજી લો મિત્રો વીઆઈ ગયેલી છે પ્લસ બધી આ દૂધ નીકળી ગયા છે 10:30-11 વાગ્યા છે એટલે તમને પાવર નહીં દેખાય છતાં પણ જે સમજદાર જે માલધારી છે ને એમને ખબર પડી જશે કે આની કેપેસિટી શું હોઈ શકે કારણ કે જે ભેંસોના જે વજન છે અને દૂધ છે અને જે કેરેક્ટર છે એની મિલ્ક વેન છે અને જે બાવલાના પાવર છે એના હિસાબથી જે સમજદાર હોય ને એમને બધી ખબર પડી જાય અને કેરેક્ટર પણ જોઈ લો બહુ જૂની નસલમાં ગણાય અને આવી ભેંસો એકદમ ઠંડી પણ આવે અને દૂધમાં પણ બહુ સારી એવી આવે અને આખા વેતરમાં 4,000 થી 5,000 લેક્ટેશન દૂધ આપી શકે એવી દૂધ બધી ભેંસો છે. આ કયું વેતર કીધું આનું અને બીજો વેતર કીધું બીજો વેતર કેટલા વેણી સમય કેટલો થયો એના 6 દિવસ થયા. કેટલું દૂધ છે આમાં હાલમાં આમાં 7 લીટર દૂધ છે. 7 લીટર અચ્છા પહેલા વેતરમાં કેટલું આપ્યું એને ગમાવો હતું પહેલા વેતરમાં ટકમાં 8 લીટર દૂધ હતું
એટલે આ વખતે વધશે ને ભેંસ. અદ્ભુત અદ્ભુત. જુઓ મિત્રો, આને કહેવાય સમૃદ્ધ પશુપાલન. તમારા પાસે આવી 10 ભેંસો હોય ને તો હરેક પશુપાલન એમ કે એની પણ ઇન્ટરેસ્ટ રહે. સમજી લો, હવે 10 આવી ભેંસો હોય ને આખા વેતરમાં 4000 થી 5000 લીટર દૂધ આપે તો એ પશુપાલકને આવી ભેંસો વધુ બનાવવાનો ઉમંગ રહે. મુખ્ય રાણાભાઈ આવ્યું થાય છે બધું સારા આખલા થકી, પાડા થકી. આ પાડા આ બધું સારો પાડો હોય તો સારો થાય. સારો જ થાય. સમજી લો કે અમારા બનાસકાંઠામાં ત્યાંની બધી સ્થાનની આપણી મહેસાણી જે નસલ કે ને લોકલ, હા એ બધી સમજી લો એમાં 5 લીટર ને 6 લીટર દૂધ હોય. તો બની વિસ્તારમાં ખાસિયત એ છે ને દૂધ બહુ આપે છે. હા, એટલે આપણે સમજી લો કે અમારી જે લોકલ ભેંસો છે એ પણ આપણે બનીને બનાવી શકીએ. હા બનાવે ને. એના માટે સારો પાડો જ હા વાપરવો પડે. સારો પાડો જોઈએ, સારો બુલ જોઈએ. સારો બોલ જોઈએ. મિત્રો આપણે એ જ વાત આપણે કરતા હોઈએ છીએ કે કોઈ બી પશુપાલક એની ભેંસમાં સારું દૂધ લેવા માટે સારા પાડાનો ઉપયોગ કરે, જેના ફિઝિકલ કેરેક્ટર પણ સારા એવા હોય, પ્લસ સમજી લો કે એની દૂધ ક્ષમતા, પાડાની જે માની જે રેકોર્ડ હોય ને દૂધનો એ પણ સારો હોય ને તો એ સારું જ કરી શકે. સમજી લો હવાયું થાય. આનું કયું વેતર છે? આ પહેલું વેતર જાય છે અને 4 મહિના થઈ ગયા યાર. થોડોક વેતર ગાળા લેવું નથી લાગતું? વેતર કાઢે એટલે હા, પહેલા વેતર વીએ ગયેલી આવી ગઈ 4 મહિના થઈ 4 મહિના થઈ ગયા. કેટલું આવ્યું ને પહેલા વેતરમાં? ગયા. પહેલા વેતરમાં 6 લીટર દૂધ હશે. 6 લીટર એમ ને? અત્યારે 4 મહિનાનો વીઆર છે કેટલું છે? અત્યારે 2 મહિના તો ગાભણ છે અત્યારે. હા, અત્યારે દૂધ 5-5.5 લીટર દૂધ હશે. 5-5.5 લીટર. સરસ. હવે જો મિત્રો, અહીંયા તમે એની સુંદરતા જોઈ લો, એની શીંગ, એનું મોઢું, એનો વચળગાળો, બધી જ રીતે પરફેક્ટ. સુપર. જે તમે આ ટેગ માર્યો છે પાછળ બીઆર નો મિનિંગ શું થાય છે? શું મતલબ થાય છે? બિહાર નું મતલબ એ થાય છે કે ભરત રાણા તમારે બાબલે પાડી છે એમ ને? બાબલા નું પડે. સરસ. સુપર. આ કયું વેતરમાં છે? એ પહેલો વેતર જઈ ગઈ આવી એને લગભગ 4 મહિના થઈ ગયા. 4 મહિના થઈ ગયા. 4 મહિના ઉપર થયો છે. કેટલું દૂધ આપ્યું એને સારામાં સારો? એને દૂધ આપ્યો હશે લગભગ 7-8 ના આરાગારે આપ્યો હશે. 7 થી 8. હવે મિત્રો જોઈ લો, હવે સમજી લો કે પહેલા વેતરમાં પણ 7-8 લીટર દૂધ આપે છે તો સમજી લો કે ત્રીજા વેતરમાંનું દૂધ ક્યાં જાય? સારી નસલ હોય ને, સારી નસલ હોય એનું જે આવનાર જે બચ્ચા છે, પાડી હોય અથવા પાડો હોય, એ બધું ઉત્તમ જ હોય. સમજી લો, કારણ કે ઉપરથી પેઢી જ મજબૂત છે, એનું જીન એટલું મજબૂત છે, એ દુધારું છે. સમજી લો, એટલે બધું જ સારું જ પાકે, સોનું જ પાકે. એના કેરેક્ટર જોઈ લો, એની સુંદરતા જોઈ લો તમે અહીંયાથી. અદ્ભુત. હવે એક બાજુમાં જસ્ટ બગલમાં જે એક ગાભણ થઈ નથી? ગાભણ છે અત્યારે. ગાભણ છે 5 મહિનાની ગાભણ છે. 5 મહિનાની ગાભણ છે. એની તમે સુંદરતા જોઈ લો મિત્રો. અદ્ભુત. વાહ, સુપર. પ્લસ રાણાભાઈની સેવા પણ બહુ સારી એવી છે. શરૂઆતમાં એ બચ્ચાને દૂધ સારું પાવે. હા, દૂધ અડધો પાડી છે. 2 વાચણ, 2 આંચળ એના ને 2 આંચળ આપણા. 2 આપણા. આગલા પાઈ દેતા હશું ને? ના, સાઈડમાં રાઈટ. આ 2 વર્ષની છે. આ 2 વર્ષની છે મિત્રો. અને ગાભણ કેટલા મહિનાની છે? 5 મહિના ગાભણ. 5 મહિનાની ગાભણ છે. સમજી લો 2 વર્ષની છે. 24 મહિનાની ઉંમર છે ને 5 મહિનાની ગાભણ, એટલે 19 મહિનાની અંદર એ ગાભણ થઈ ગઈ. સમજી લો, હવે સારું પશુ હોય અને એનું બચ્ચું જન્મે એટલે એને તમે વ્યવસ્થિત દૂધ પાવો ને તો જે દૂધનો પાવર છે ને એ આખું જન્મ સુધી એ સારા જ બચ્ચા આપે. એના કેરેક્ટર જોઈ લો તમે, એની સિંગ ક્વોલિટી, એનું મોઢું, બધી જ રીતે પરફેક્ટ. આવી ભેંસો કોઈ વેચે નહીં મિત્રો, યાદ રાખજો. અને વેચવા તો આપણે લઈને આવ્યા. શું કહું રાણાભાઈ? ઈ તો વાત રાઈટ છે ને? રાઈટ વાત છે, પણ પૈસા હોય તો લઈ શકે. હા, ના એટલે સમજી લો કે સારું પશુ હોય ને, જે દૂધમાં પણ સારું હોય અને રૂપાળું પણ હોય, જે આપણે બનીના કેરેક્ટર કહેતા હોય, આવી વાત છે. પછી 1,00,000 મળે ને? ન મળે. ના મળે. ન મળે ને. સવા ના મળે. લાખમાં તો કારણ કે ઘણા બધા સમજી લો કે ઘણા બધા પશુપાલકો આપણે કોમેન્ટ મારતા હોય હા. કે તમે આવા વિડીયો બનાવો છો, ભેંસોના ભાવ વધારો છો. ભાવ તો માલ ના ભાવ છે ને. હા, એ તો ભેંસોનો ભાવ તો ઓલરેડી છે. હા, ભેંસો છે અમે એનો ભાવ છે. વિડીયા નતા બનાવતા એ ટાઈમે પણ 3 લાખ ની 4 લાખ ની ભેંસો વેચાતી હતી. ભેંસ તો સારી ભેંસ તો 3-4 લાખ હોય. હા, હોય છે. હવે ભેંસ તમને એને અત્યારે 10 આપણે 17-18 લીટર દૂધ આપતી હોય, હા. એના તો પૈસા હોય ને. હોય જ ને. સમજી લો કે 17-18 લીટર, સમજી લો કે 4,000 આખા વેતરમાં 4,000 લીટર દૂધ આપે. હવે સમજી લો કે અમારો બનાસકાંઠાનું જે નફા સાથે 8 ચોક 32, 3,20,000 થયા ને? 8 ચોક 32 થયા ને? હા, એટલે 3,20,000 નું દૂધ થયું. આ તો વિચાર કરો. હવે એક વેતરમાં એ રીતે 3,20,000 નું દૂધ આપે. હા, એમાં ભલે અડધો ખાઈ જાય તો અડધો બચે. અડધું બચે. તો
એટલે ડાયરેક્ટ એવા કોઈ સસ્તી તો મળે નહીં. હા સસ્તી ન મળે. રાઈટ. આ કયા વેતરમાં છે? એ પેલો વેતર વિયાણી છે. આ પણ પેલો. હા વિયાણનો સમય કેટલો થયો? એને વિયાણી તેને આજે 5-6 દિવસ થયા. આ 5 થી 6 દિવસ. વિયાણી આ વિયાણી છે આ પાડાની માં એનું બચ્ચો સામે છે. હા. બચ્ચાનો ફોટો લેતા હોય ને બચ્ચા. અત્યારે કેટલા દિવસ થયા છે આને? આને આ 3 દિવસ થયા. 3 દિવસ થયા ને? હે. હાલમાં શું નાખ્યું? પાડી કે પાડો? પાડી છે ઈ. પાડી છે એમ ને? હે વાહ ભાઈ વાહ. પાડી પણ જુઓ મિત્રો બહુ સુંદર છે. એનું મોઢું, એનું ખાબી સુપર, અને એનો પેટ મિત્રો પેટ જેટલું મજબૂત હોય ને એ સારું દુધારું પશુની પહેચાન છે. અત્યારે 3 દિવસ વિયાણ થયા, કેટલું દૂધ છે? અત્યારે હા અત્યારે 6 લીટર દૂધ છે પાકો. ખરેખર પાક હોય સારું કહેવાય. હા દોઈ હોય તો પસાર ડોવાની પર તમને છૂટ છે. ના, ના, ગમે ત્યારે ભેંસો ના અમે આવશે જ્યારે પીક ઉપર આવશે ને ત્યારે જ આવશે. ના અમે અત્યારે સમજો ત્રીજા દિવસે 6 લીટર દૂધ છે ને? હા ત્રીજા દિવસ થયા. હા, એટલે ખૂબ કહેવાય, સારું કહેવાય. હા સમજી લો હવે 10 દિવસ થશે ને તારે 8 જ હશે ને પછી ડાયરેક્ટ 20 લીટર 20 ઉપર દિવસે જશે. 10 પૂરો દૂધ આપવાનું 20 ઉપર જશે. હા આને પેલા વેતરમાં કેટલું આપ્યું? એનું આને અને પહેલા વેતરમાં હા. 7 લીટર દૂધ. 7 લીટર એમ? હા સરસ. જો મિત્રો હવે વિયાલ છે ને બચ્ચાનો ફોટો લેતા આવો ને પછી. હા એવું ન સરસ. લાગે ને કે આ ભેંસનું બચ્ચો નથી. બધા બચ્ચા હાજર જ છે. સરસ. પાડી છે પાડો? એ પાડી છે ઈ. એ પણ પાડી. સરસ 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 સરસ. તમારા પાડીઓ આવી છે એટલે સારું છો. બધું પાડી નથી 4-5 તો પાડા છે. એવું ના પણ તમારી તો પાડી ને પાડો હા હા આ ઈ કોનું વાત જ છે. કારણ કે એક પાડી તમને જીવાડે અને બીજો એક પાડો હોય ને એ બધાને જીવાડે. હા સરસ અદ્ભુત. હવે આ છે ભૂરી જોડી. આ બાકડ છે કે એ બાખડ છે. પેલા વેતર વીએ ગયેલી? પહેલા વેતર બીજા વિયાણી વેતર હાલમાં ગાભણ છે? 7-8 મહિના થયા વિયાણી છે. 5 મહિનાની ગાભણ છે. 5 મહિના ગાભણ. હાલમાં દૂધ છે કે નથી? દૂધ છે થોડું ઘણું. કેટલું છે? એમાં 3-3 લીટર દૂધ છે. 3 લીટર. સરસ સરસ સરસ. કેટલું આપેલું આને પેલા વેતરમાં? પહેલા વેતરમાં એ 6 લીટર હતા. 6 લીટર. સરસ સાહેબ, ધન્યવાદ છો ખરેખર રાણાભાઈ. પહેલા વેતરમાં 6, 7, 8 લીટર દૂધ એટલે ખૂબ સારું એવું કહેવાય. સમજી લો કે અમારા જે બનાસકાંઠામાં અમુક જે ભેંસો છે ને એ મોટી ત્રીજા વેતરમાં એ પણ 6 લીટર આપતી હોય. બરાબર. તમારે સમજી લો કે પહેલા વેતરમાં 6 લીટર કહેવાય એટલે વાસ્તવમાં પશુપાલન ખબર પડે કે આટલું દૂધ હોય છે. આ તો પશુ સારા હોય તો દૂધ સારું આપે છે. હા. પશુ મતલબમાં શું ખબર છે જે આપણે ખેતી કરીએ છીએ હમ. જમીન સુધારી હમ. ખાતર રાખીએ પણ બિયારણ સારું ના આવતો હોય રાઈટ. તો ઉત્પાદનમાં ફરક પડે. એવી રીતના પશુ છે કે તમે એનું બિયારણ છે ને એ જ સારું. બિયારણ મેન બિયારણ. હા પછી તમે એને પોણી પાવો, ખાતર નાખો. હા પછી પેલો તો એ મૂળ તો એનું બુલ સારું હોવું જોઈએ. રાઈટ. બરાબર. બુલ સારો હોય તો જ સુધરે. તો જ સુધરે. ભેંસની દૂધ આપવાની ક્ષમતા 5 લીટર જ છે. હા પછી તમે મોટા મોટા દોડિયા ભરી એને ખાણ આપો હા અને આખી એની ગમાણ તમે ચારણે ભરી દો, હા. એ લોહી વધે. બાકી લોહી વધે, લોહી વધે, ચરબી વધે, બાકીમાં ચરબી દૂધ નહીં વધે વધે. અને લોબે ગાળે ઉકળા મોટા થાય. હા બાકી ઉકળા, દૂધ બીજો ન ના વધે. એના માટે આપણે સારો પાડાનો ઉપયોગ કરવો પડે. તો એટલે આ ચોટી પણ તમે જોઈ શકો છો મિત્રો. સરસ અદ્ભુત સુપર. આ બધા આ આજે તો જે કાલે. આ પાડીનું જે માસ્તર પાડું લઈ ગયા એની બેન છે. અચ્છા આની જ છે એમ? આ ઓની જ છે. આ સરસ 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 અદ્ભુત. આ પાડી 10 મહિનાની છે, આપણે 12 મહિનાની છે. 12 મહિને છે ને. પેટની લંબાઈ જોઈ લો મિત્રો તમે. પેટની ચોડાઈ જોઈ લો, ભેંસની લંબાઈ જોઈ લો. અદ્ભુત. આ પણ તમે જોઈ શકો છો મિત્રો. સરસ. ઓ આપણે ગાભણ છે, ગાભણ છે. ગાભણ છે. સરસ. આમાં કેટલું દૂધ છે રાણાભાઈ? એ બીજું વેતર હવે વ્યા છે. બીજું વેતર હવે 20 છે એમ? હા પેલા વેતરમાં આને પણ 6-7 લીટર તો એવો આપ્યું છે. આપ્યો છે. આ સરસ સરસ. જોઈ લો મિત્રો. આ નાની નાની જે પાડીઓ છે ને એ બધી ઉત્તમ જ છે મિત્રો. આ સમજી લો કે પશુપાલક તમે આ લેવાનું, આ સમજી લો કે લેવા માટે તમે એની માંગ કરો ને પાડીઓ તો આપે ને. શું કહું રાણાભાઈ? આ પાડી વેચવાની ના હોય. ના. સારું વસ્તુ વેચીને શું કરે? રાઈટ વાત છે. કારણ કે હવે આપણી જે રોજી રોટી છે ને હા એ રોજી આયુર્વેદ રોટી. છે. આયુર્વેદ છે. કારણ કે ભેંસ સારી હોય ને એમાં આપણે સારો પાડો ઉપયોગ કર્યો હોય. હા એનું બચ્ચું આપણે ઓછી લેવા માટે ઘણી બધી મહેનત કરી હોય. આ મહેનત કરો તો જ થાય. હા, અને પછી પશુ રાખીને તમે બાંધી નાખો હા અને જેવો તમારો બોલ હોય ત્યાં પાડો હોય ત્યાં લઈ જાઓ. રાઈટ. એ તો તમારો છે જ. નવી પેઢી છે.
રાઈટ, ને સારો હોય ને તો જ સારું થાય. સારું થઈ શકે. જો આ પણ જુઓ મિત્રો, સુપર, વાહ, સુંદરતા જુઓ ભાઈ, એની મજબૂતાઈ જુઓ મિત્રો. 26 મહિનાની છે, 26 મહિના થયા. 26 મહિના થયા છે. હા, કેટલા મહિના ગાભણ છે એ 4 મહિનાની આપણે. મિત્રો? હવે તમને એવું લાગશે આ ભેંસ એટલી, સમજી લો કે આ જોટી છે એટલી મજબૂત છે ને, બાવલું બતાવ્યા વગર તમને હમણાં એમ કહીએ કે ભાઈ આ પહેલું વેતર ટ્રાય કરી દીધી, બીજું વેતર વિયાણ છે, તો તમે માની લો. કારણ કે સમજી લો કે મેન તો એક સેવા છે. સમજી લો કે સારું પશુ હોય, સારો પાડાઓ આપ્યો હોય, એટલે પશુપાલકને ખબર છે કે જે આપણું આ બચ્ચું જન્મ્યું છે એ ઉત્તમ જ છે. એટલે પશુપાલકે શરૂઆતમાં 3 મહિના વ્યવસ્થિત દૂધ પાવે ને, તો એનું જે વજન છે એ ઝટકે પકડી લે. હાલતારી જે પશુપાલક છે એને કમસે કમ 4 મહિના અડધો દૂધ પાવે બરાબર, તો એની પાડી છે એ બહુ મજબૂત થાય. 4 મહિના પાવો, તમે અનુભવ કરો. 4 મહિના પાવો તો હું તો 4 મહિના અડધો દઉં છું. અચ્છા. બરાબર છે. અને 4 મહિના પાછળ એને ખાંડ આણ આપો તો એ લગભગ 17 થી 18 મહિને ગરમીમાં આવે છે. અચ્છા. એટલે સમજી લો કે અત્યારે જે વાડીઓ અહીંયા જોવા મળે છે હા. એને તમે ખાનદાન આપો જ છો. હવે એને ખાંડ આણ આપીએ, પહેલા અડધો દૂધ આપીએ, 17 18 19 મહિને બધી ગરમીમાં આવી જાય સરસ. છે. અને આ જોઈ જ શકો છો ને તમે, આ પાડી જોઈ જ શકો છો. હવે મિત્રો સમજી લો કે હવે તમે શરૂઆતમાં સારી ટ્રીટમેન્ટ કરો ને, તો પહેલા વેતરમાં આટલું વજનવાળું બની જાય, અને આ વજનવાળું બને ને પછી તમે એમાં બીજા પાડાથી ગાભણ કરો ને, તો આવનાર જે બચ્ચા છે એ બધે વજનવાળા જ મળે. આ વજન વાળા. કારણ કે એક આપણું જે હરેક ધાન્ય હોય, હરેક બાજરી હોય, ઘઉં હોય, એનું મૂળ મજબૂત હોય ને, હા તો પછી ઉપર બધું સારું થાય. હા ઉપર સારું થાય. એટલે શરૂઆતમાં એનું મૂળ મજબૂત બનાવો મિત્રો. આ એમની